સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સદ્ગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. સહજાનંદ સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત પ્રથમનું 76મું, ક્રોધી ઈર્ષ્યાળુ કપટીને માનીનું. આ બધું આ સૂક્ષ્મ ભક્તિ છે. આરતી ઉતારવી, બીજી સેવા આપણે કરીએ છીએ, સારું છે, પણ આ સૂક્ષ્મ ભક્તિ છે. આ ક્રોધ, ઈર્ષા, માન, એના માટે શું કરો છો? 40 વર્ષ થયા સત્સંગમાં, આને કંઈ અડ્યા છો? ક્રોધને, માનની, ઈર્ષ્યા માટે કંઈ વિચાર કર્યો છે? બહારનું તો કર્યું, તાવ આવે એટલે દોડી જઈએ ડૉક્ટર પાસે, બરાબર? સાહેબ કંઈ આમ ધ્રુજારી થાય છે, આમ ઠંડી લાગે છે, મલેરિયા છે, આ ગોળી લો. અંદર ધ્રુજાવે છે એનું શું? આખી દુનિયાને ધ્રુજાવે છે અંદરનું તંત્ર. જો આ પેલી વોર થઈ તમારા, હમણાં બોમ્બ મારો થયો ને આરબ દેશ, અફઘાનિસ્તાન, એ શું છે? અંદરનું કોવાડો સડો બહાર ધ્રુજાયું બધાને. અંદર પહેલા લડાઈ અહીંયા અંદર ઉત્પન્ન થાય, પછી બહાર આવે. ઉત્પત્તિ સ્થાન તો અહીંયા છે લડાઈનું, મન. પહેલા ત્યાં લડાઈ આવે, પછી બહાર આવે. જો અહીંયા ચેક વાગી જાય, ખંભાથી તારું મારી, બહાર આવે ક્યાંથી? તો આ બધું આ વચનામૃત છે, કોઈ પણ ધાર્મિક ગ્રંથો, એ તો અહીંયા બ્રેક મારે છે. બહાર પછી આવે, પછી બ્રેક. કેટલા વર્લ્ડ વોર સેકન્ડને કેટલા 6 વર્ષ થયા બ્રેક વાગતા. એક વાર શરૂ થયું પણ 6 વર્ષ નીકળી ગયા. તો કેટલું નુકસાન ને કેટલા માણસો મરી ગયા, કેટલું બધું હેરાન વેરાન બધું થઈ ગયું, કુટુંબો બરબાદ થઈ ગયા, કેટલું બધું થઈ ગયું. એટલે અહીંયા બ્રેક વાગે ને એ કામનું છે. તો અહીંયા બ્રેક મારે છે આ બધી વસ્તુઓ, અંદર નહીં. રામ ભગવાનને વનવાસ આપ્યો, બીજો કોઈ હોત તો રામની જગ્યાએ તો બાપુએ શું કે, તમારું વરદાન તમને મુબારક, મને શું કે નહીં? ઝઘડો જ થાય બાપ દીકરાને. અને ભરતજી રાજી થાય. અહીંયા શું થયું? ભરતજીએ પછી એનું માનું મોઢું જેવું નથી આખી જિંદગી. તું મારી માં નહીં. રામને કાઢ્યા ને મને ગાદી આપે છે આજે. ઓહો, ખરી માં, હા તું ખરેખર સાચી માં તું જ છે. તો જો ત્યાં રામ ભગવાને અટકાવી દીધું. એ તો કેટલું, બહાર તો રાવણ સાથે લડ્યો તો આખી વસ્તુ જુદી હતી, ઘરમાં લડાઈ થાત, ધમાધમી થાત. બ્રેકમાં એ ઉપડી ગયા વનવાસ. ભરતજી બ્રેક મારી દી, બેઠા જ નહીં ગાદી ઉપર. મારોથી કાંઈ છે જ નહીં. પાવડી ભગવાનની પેલી ચાખડી પધરાઈ દીધી, પોતે નીચે એક હાથ ખોદી નીચે સૂતા. આટલું બધું. આ ભાવના જો તમે ને આજની આપણી આધુનિક ભાવના જુઓ,
કેટલું બધું આ છે ને આને માટે માનવીય સંબંધો આજે એને પશ્ચિમના લોકોને સમજાય છે આ વાત. આજે એ લોકો કહે છે કે આમ અંતર નાનું થયું. આજે ઇંગ્લેન્ડ જવું હોય પહેલાં ગાડું જોડીને ક્યારે ઇંગ્લેન્ડ પહોંચો, અથવા કોઈ પણ સાધનથી સ્ટીમરમાં જતા પહેલાં તો કેટલો મહિનો લાગતો તમારે. અને પેલા વચ્ચે સુએઝ કેનાલ નથી તો આમ ફરીને જવું પડતું. તો નીચે તો દરિયો એવો ભયંકર હતો ને, કેટલી સ્ટીમર ડૂબી જાય, 100માંથી 25 તો ડૂબી જ જાય તમારી. અને પહોંચે તો 1.5 મહિનો થાય. એટલે એ અંતર નાનું થઈ ગયું. 10 કલાકમાં લંડન, પણ બે સાથે બેઠા હોય એનું અંતર કેટલું વધ્યું. બાજુમાં બેઠા હોય પણ લાખ ઘઉંનું અંતર હોય. બોલો, આ અંતર નાનું કર્યું. અને આજે આ જેટલા કંઈ કજિયો તમે જુઓ છો, કોર્ટ કચેરી જુઓ છો, એ માનવ સંબંધ છેટે ગયું, અંતર વધ્યું, બીજું કાંઈ નથી. બાપ દીકરા, સાસુ વહુ, પછી આ યુદ્ધો થાય છે, માણસ વચ્ચે ખૂન થાય 5 રૂપિયા માટે, લીધું અને દીધું નહીં પાછું. આ તો શું છે બધું? એ પરદેશમાં લોકો સમજ્યા છે. એ મોટી મોટી કંપનીઓ હેન્ડલ કરી શકે, હા, માણસને હેન્ડલ ના કરી શકે. આવું થઈ ગયું છે. મોટા મોટા રોકેટ, અવકાશયાન એ હેન્ડલ કરી શકે, પોતાના બાળકને હેન્ડલ ના કરી શકે. પોતાનું જ બાળક હોય એટલે એવું થઈ ગયું. તો એની હવે એ લોકોની જરૂર જણાય છે.